સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવા વ્લોગમાં। તો આજ છે અમે રાખવાની છે અમારી છે 4 ભેંસ છે। હાલો એક પાડો है, एक भैंस है ने एक नानी पाड़ी છે। કે આ 4 ભેંસના છે ઈ નામ રાખવાના છે। આજુબાજુમાં છે બધાની ભેંસ હોય એ બધા છે નામ રાખેલા है। તો મને એમ શું કે હું પણ છે અમારી આ ભેંસ એનું નામ રાખું। તો મેં છે આ જે બુક છે तो आ बुक में से नाम लखेला है बधाय मने जे मारी रीतना जे हारा लागता ई रीतना मैं आमा नाम लखेला है अने ई नाम नी लखेली छे मैं बनावी छे आ सीठिયું જોઈ શકો આ सीठिયું ने હવે આ सीठिયું ने से ઉલાળી ने આમાં જે सीठी में जे नाम નીકળે ई છે આ પાડીનું નામ રાખવાનું છે। તો વિડિયો માં બન્યા રહેજો છેલ્લે સુધી છે આ આપણે સારે ભેંસ છે ई सारे ભેંસના છે ई नाम રાખવાના છે। तो હવે ચાલુ કરીએ આ પહેલેથી આ सीठी ઉલાળવાનું ચાલુ। तो पहली सीठी उठाड़ी लीधी है ने હવે આમાં જે નામ નીકળે ઈ છે આ ભેંસનું ને પાડીનું નામ રહે। काजल आ पाडीનું નામ હવે રહે काजल કેમ કે આ सीठीમાં છે ઈ નીકળ્યું છે નામ દીધું છે। અને હવે છે આ બહુ મારે હવે છે આનું નામ રાખવાનું છે। તો આ सीठी ઉલાળી तो आ सीठी में जे नाम आवे रंभा रंभा नाम નીકળ્યું છે આ ભેંસનું। તો હવે છે આ ભેંસનું નામ રહે રંભા। તો એ આમ ખીલાને મારે બધી। તો હવે પહેલેથી રાખેલો તો ભદો કેમ કે આ પાડો એટલે આમાં છે બધી ભેંસના નામ છે એટલે આનું તો અમે પહેલેથી નામ રાખેલું હતું ભદો। ને એક બીજી ભેંસ છે એનું નામ છે ઈ હંસા રાખેલું છે હંસાબેન ભરતભાઈ પરમાર જે આવે એનું નામ છે હંસા। વિડિયો જો ગમો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ને એક છે સારી કોમેન્ટ કરી નાખજો કે તમને આ ભેંસના નામ કેવા લાગ્યા। તો હવે મળીએ બીજા વિડિયોમાં।